મહત્વના સમાચાર ગુજરાતને મળ્યા નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારનું નામ નક્કી અને પંકજ કુમારની નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્તિ થશે તો અનિલ મુકીમ વયમર્યાદાને કારણે 31 ઓગસ્ટે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે પંકજ કુમાર 1986ની બેચના આઈએએસ અધિકારી છે ગુજરાતને નવા મુખ્ય સચિવ મળ્યા નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારનું નામ નક્કી અને પંકજ કુમાર 1886 બેચના ગુજરાતના 1986ની બેચના આઈએએસ અધિકારી છે। ઓનલાઈન પર જોડાઈ ગયા છે રાજેન્દ્રસિંહ। ગુજરાતને નવા મુખ્ય સચિવ મળ્યા નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારનું નામ નક્કી મનાઈ રહ્યું છે, શું વિગતો? પંકજ કુમારની નવા સચિવ તરીકે નિમણૂક થઈ છે। 1986 બેચના તેઓ ગુજરાત કેડરના આઈએએસ છે। એમની જે કામગીરી છે મહત્વની કામગીરી એ છે કે રેવન્યુ વિભાગને સમગ્ર રેવન્યુ વિભાગમાં અત્યાર સુધીની જે ખામીઓ હતી એને ટેકનોલોજી સાથે જોડી અને તમામ ખામીઓ એમને દૂર કરી હતી। સરાહનીય કામગીરી એમને કરી હતી। આ ઉપરાંત જ્યારે વાયુ વાવાઝોડું જ્યારે ગુજરાત ઉપર એનો ખતરો હતો ત્યારે પંકજ કુમારને જવાબદારી સોંપવામાં આવી હતી। એમને બખૂબી એ જવાબદારી નિભાવી હતી અને ગુજરાતને સમગ્ર જે વાવાઝોડાથી બચાવની જે કામગીરી છે એમને કરી હતી। આ ઉપરાંત કોરોના કાળ દરમિયાન સમગ્ર ગુજરાતની એમને આખી મોનિટરિંગની કામગીરી સોંપવામાં આવી હતી। અમદાવાદ શહેરમાં જે કોરોનાનું સંક્રમણ હતું તો એની પણ કામગીરી એમને સોંપવામાં આવી હતી। આ ઉપરાંત અત્યારે તેઓ ગૃહ વિભાગના અગ્ર સચિવ તરીકે તેઓ ફરજ બજાવતા હતા અને હવે તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા તેમને રાજ્યના મુખ્ય સચિવ તરીકેની કમાન સોંપવામાં આવી છે। જી બિલકુલ રાજેન્દ્રસિંહ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો તેમની કામગીરી જોઈને આ કમાન સોંપવામાં આવી છે। 1986 બેચના ગુજરાતના આઈએએસ અધિકારી છે પંકજ કુમાર। તો ગુજરાતને નવા મુખ્ય સચિવ મળ્યા છે પંકજ કુમાર, એમનું નામ નક્કી। 1986 બેચના ગુજરાત કેડરના અધિકારી પંકજ કુમારે રેવન્યુ વિભાગમાં સરાહનીય કામગીરી કરી હતી અને નિસર્ગ અને સાથે વાયુ વાવાઝોડામાં પણ તેમની મહત્વની કામગીરી રહી હતી। કોરોનામાં પણ પંકજ કુમારે ખૂબ જ મહત્વની કામગીરી કરી હતી, જેના ભાગરૂપે નવા મુખ્ય સચિવ તરીકે તેમનું નામ નક્કી મનાઈ રહ્યું છે।